તો દિવાળીના તહેવારમાં નિયમોની કરેલી એસી તેસી બાદ હવે રાજ્યમાં કોરોનાની વિસ્ફોટની સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સુરત જેવા મહાનગરોમાં સ્થિતિ વણસી રહી છે। તંત્રે નવેસરથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાનો વારો આવ્યો છે। સુરત મનપા દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે શહેરના પ્રવેશદ્વારો પર નવી ચેકપોસ્ટ ઊભી કરીને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું। अलग अलग 72 સ્થળો पर अन्य शहरों सूरत आवता मुसाफरों टेस्टिंग शुरू करवामां आव्युं। तो शहरी विस्तारों में पण लक्षण जणाय तेवा नागरिकों ने टेस्टिंग माटेनी अपील करवामां आवी। खास करीने संक्रमण फैलाय तेवी जाहेर जग्याओं पर फायर विभाग द्वारा एनाउंसमेंट करवामां आवी रह्युं छे અને નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત રીતે માસ્ક પહેરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે। તો સુરત મનપાના કમિશનરનું માનવું છે કે તહેવારોની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે અને કોરોનાના બીજા તબક્કા માટે તેમણે આગોતરું આયોજન કર્યું છે। તહેવારના દરમિયાન લોકો બહાર પણ જતા હોય છે, વતન પણ જતા હોય છે અને જ્યારે પાછા આવે છે ત્યારે લોકોનું ટેસ્ટિંગ થઈ જાય એટલે કોઈ પણ રીતે આસિમ્પ્ટોમેટિક લક્ષણ વગરના જે લોકો છે એ લોકો પછી સંક્રમણ વધારે નહીં એટલા માટે ટોલ નાકાસ ઉપર ટેસ્ટિંગ વધારી દેવામાં આવેલ છે। ખાસ કરીને બાલક સબ્જી કોરાટ બ્રિજ બમરોલીના ચેક પોઈન્ટ્સ અલગ અલગ જે ટોલ નાકાસ ઉપર જે છે એમાં પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવેલ છે અને ત્યાં લોકો જ્યારે પરત ફરે ત્યારે ઇમિડિયેટલી એમનું ટેસ્ટ થઈ જાય। તો સુરતમાં છેલ્લા દિવસોની સરખામણીએ કોરોનાના કેસ નિયંત્રણમાં છે, પરંતુ દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાંથી બહાર આવતા મુસાફરોનું સંક્રમણ વધી શકે તેવા અંદેશાને પગલે મનપાનું તંત્ર વધુ સતર્ક બન્યું છે। શહેરના 8 ઝોનમાં 72 સ્થળો પર ટેસ્ટિંગ પોઈન્ટ વધારવામાં આવ્યા, જેમાં કેટલાક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ત્યારે મનપાએ શરૂ કરેલા ટેસ્ટિંગ પોઈન્ટ પર ટેસ્ટિંગ માટે નાગરિકોની ભીડ જોવા મળી।